ભાવનગરમાં કુંભારવાડા રેલવે ફાટક પાસે ટ્રાફિકને લઈને લોકોમાં રોષ. પ્રાપ્ત થતી માહિતી મુજબ કુંભારવાડા ફાટકને લઈને જે ટર્નલ બનાવેલો છે તેને લઈને ટ્રાફિકની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી અને જ્યારે પણ ટ્રેન આવે છે ત્યારે ફાટક બંધ થઈ જાય છે અને લોકો જે રેલવે દ્વારા ટર્નલ બનાવેલ છે તે ટર્નલમાંથી પસાર થવા માટે લોકોની ભીડ જામે છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકતું નથી, ચાહે એ સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય, પણ પીસાય તો જનતા જ રહી છે અને લોકોનો ટાઈમ ખૂબ બગડે છે. આ ટ્રાફિક સમસ્યાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, પણ બિચારી પ્રજા કરે શું? હવે જોવું રહ્યું કે આ સમસ્યાનો નિકાલ રેલવે પાસે કે મનપા પાસે છે કે નહીં તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. આપનું નામ? મારું નામ ડૉક્ટર અબ્દુલ રજાક શેખ છે. કુંભારવાડાનો રહેવાસી છું. હા, શું સમસ્યા છે? સમસ્યા તો આ ફાટકની જ છે ને, વર્ષોથી. તમને લોકોને પત્રકારોને નથી દેખાતું? હા, આખી દરેક જણાને ખબર છે, મ્યુનિસિપાલિટીને ખબર છે કે કમિશનર કે ગમે એ હોય અધિકારીને ખબર નથી પડતી કે આ ફાટકમાં રોજ 24 કલાકમાં 48 વાર બંધ થાય છે. ગમે ત્યારે આવો ત્યારે બંધ થાય છે. તમારા નસીબ સારા હોય, સવારે તમે જાગો ને કોઈનું મોઢું સારું જોયું હોય તો જ તમને ફાટક ખુલ્લું દેખાય, અધરવાઇઝ 24 કલાક બંધ ને બંધ જ હોય. તમે અત્યારે પરિસ્થિતિ જોઈ લો, કેવી પરિસ્થિતિ છે જોઈ લો. અહીંયા મારે બોલવાની જરૂર નથી, તમે જે ખાલી જુઓ તમે. તમારે સ્કૂલમાં બાળકોને કઈ રીતે મોડું થાય છે, કઈ રીતે? અરે સ્કૂલ જ્ઞાન મંજરી, મારો છોકરો જ્ઞાન મંજરીમાં ભણે છે, બરાબર. જ્ઞાન મંજરીની બસ અહીંયા નથી આવતી. એમ કે તમને ફાટક નડે છે, એમને ફાટક કલાક બંધ થાય તો અમારે કઈને સાંભળવું પડે. અહીંયા બસ નથી. હવે મારે એજ્યુકેશન નહીં લેવાનું, સારું એજ્યુકેશન નહીં લેવાનું. 108 માટે અરે એ પૂછવાનું જ નહીં. 108 હવે ફરી જ જાય છે, અહીંયા આવતી જ નથી વિઘ્ન મારે કે ફાટક બંધ હશે. 108 નીકળી નથી શકતી. એવું તો કામકાજ આ લોકો બુદ્ધિહીન વગરના લોકોએ કરેલું છે. શું કરવાનું? આપની માંગ કેવી છે? અરે માંગ હવે કરીને શું કરશું? કાંઈ આ બધા પેઢી ગયેલા છે, કાંઈ સાંભળતા નથી. એક આ ઓવરબ્રિજ બની જાય, અહીંથી પુલ બની જાય તો શું થાય? એના બાપુ શું જશે? એને કોઈથી ચાલવાનું નથી. ચાલવાનું તો મારે લોકોને જ છે. શું સમસ્યા છે ભાઈ? મારું નામ રમજાન ઉસ્માન કુરેશી છે. અહીંયા રેલવે ફાટક વાજાઘડીએ બંધ રહેવાથી, રેલવેની અવરજવર હોવાથી અહીંયા ટ્રાફિકની બહુ સમસ્યા વધી રહી છે અને અહીંથી માણસોને આવવા જવામાં અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી હોય છે કે અડધો કલાક લગી માણસો અંદરથી બહાર નીકળવાનો વારો આવતો નથી. એટલે વહેલી તકે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે અને લોકોની સમસ્યાને દૂર કરવામાં આવે અને લોકો પોતાના ટાઈમે અને પોતાના નોકરી અને પોતાના ઘરે ટાઈમસર પહોંચી શકે તેવી સુવિધા કરી દેવામાં આવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે. અને આ જગ્યાને જલ્દીથી જલ્દી ફ્રી મુક્ત કરવામાં આવે, ટ્રાફિક મુક્ત કરવામાં આવે. ટ્રાફિક ઉપર વ્યવસ્થા અને સગવડ પણ છે નહીં, તો એને કંઈ વ્યવસ્થા કરવામાં આવે ટ્રાફિક ન થાય તેના માટે. 108 ને એની માટે 108 ને એના માટે આની કરતાં વધારે તકલીફ પડે. એને પણ અડધી કલાક ઊભું જ રહેવું પડે, એને તો રસ્તો જ ન મળે. ફાટક ચાલે કે ખુલ્લે નહીં ચાલે કે 108 જેવી ન હોય કે નાની વાહનવાળા નીચેથી તો સમજો કે એકબીજા પ્રદૂષણની અંદર, ધુમાડાની અંદર ધીમે ધીમે નીકળી જાય, પણ મોટી ગાડી તો નીકળી જ ન શકે અડધી પોણી કલાક લગી. બાળકોને સ્કૂલ જવા માટે કેવી મોડું થાય? એને પણ અડધી કલાકનો સમય તો હોય જ જાય છે અહીંથી. બરાબર. તો આ માટે સરકાર તમારી માંગ કેવી છે? અમારી માંગ એવી છે કે સરકાર એવી રીતે અહીંયા આ સમસ્યાને દૂર કરે અને પબ્લિકની રાહત મળે એવું આયોજન કરે. બ્રિજની જરૂર છે? બ્રિજની ફૂલ જરૂર જ છે.